સ્પર્ધાત્મક પરીક્ષાને લગતા દરેક વિષયોના વિડીયોઝ, ડેઇલી કરંટ અફેર્સ તથા નવી ભરતીની માહિતી મેળવવા માટે જોતા રહો અમારી યુટ્યુબ ચેનલ ICE રાજકોટ અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો તથા બેલ આઇકોન પ્રેસ કરો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન મેળવી શકો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ICE ને યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપ સૌ જાણો છો મિત્રો, આપણે GPSC માઇન્ડ ટુ ધ પોઈન્ટ પ્રોગ્રામ ચલાવીએ છીએ. એની અંતર્ગત આજનો એટલે કે મંગળવાર એટલે કે આજે આપણે બંધારણ સબ્જેક્ટના મેન્સના ક્વેશ્ચન આપણે સોલ્વ કરવાના છીએ. તો સૌપ્રથમ આપણે પ્રશ્ન જોઈએ મિત્રો કે કલ્યાણકારી રાજ્ય પદની વ્યાખ્યા આપો. જો એક પ્રશ્ન આ થઈ ગયો, કલ્યાણકારી રાજ્ય પદની વ્યાખ્યા આપો. અને બીજો પ્રશ્ન એવો પૂછેલો છે કે ચર્ચા કરો કે ભારતીય કલ્યાણકારી રાજ્ય હોવાના માપદંડને કઈ હદ સુધી પરિપૂર્ણ કરે છે. ભારતમાં જે છે જેમ કે ભાઈ અલગ અલગ મિશનની યોજનાઓ ચાલે છે તો એ કલ્યાણકારી રાજ્યની અંતર્ગત જ આવે છે. તો ભારતની અંતર્ગત કલ્યાણકારી રાજ્ય જે હોવું જોઈએ એના જે માપદંડ છે એમાં ક્યાં હદ સુધી ભારત જે છે એ કલ્યાણકારી રાજ્યની વ્યાખ્યાને પરિપૂર્ણ કરે છે એના ઉપર આપણે ચર્ચા કરવાની છે. તો મિત્રો શરૂ કરીએ આપણો પ્રશ્ન. તો કલ્યાણકારી રાજ્ય એ શાસનનું એક પ્રકાર છે. શું છે? તો કે શાસન વ્યવસ્થાનો એક પ્રકાર છે જેમાં રાજ્ય અથવા સામાજિક સંસ્થાઓના સ્થાપિત જૂથ એટલે કે કાં તો રાજ્ય પોતે એટલે કે રાષ્ટ્ર અથવા તો સામાજિક સંસ્થાઓનો સ્થાપિત જૂથ હોય એના દ્વારા નાગરિકોને મૂળભૂત આર્થિક સુરક્ષા પ્રદાન કરે છે. સામાજિક પણ આવશે, પ્રદાન કરે છે. ઇવન આપણે જોવો તમે DPSP ડાયરેક્ટ પ્રિન્સિપલ ઓફ સ્ટેટ પોલિસી ઇન કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા, આપણે બંધારણની અંદર ભારતના બંધારણમાં આપણે DPSP રાજ્યના કલ્યાણકારીના જે સિદ્ધાંત છે DPSP ડાયરેક્ટ પ્રિન્સિપલ ઓફ સ્ટેટ પોલિસી એ પણ દર્શાવે છે ને સામાજિક ને આર્થિક રીતે. સો કાંઈક ને કંઈક ભારતના જે નાગરિકો છે ભારતના નાગરિકોને મૂળભૂત આર્થિક અને સામાજિક સુરક્ષા પ્રદાન કરે છે. કોણ? તો કે રાજ્ય અથવા તો અમુક સામાજિક સંસ્થાઓ દ્વારા. કલ્યાણકારી રાજ્ય તકની સમાનતા, અવસરની સમાનતા છે ને આપણે ભાઈ જેમ કે એક્ઝામમાં પણ બધાને રિપ્રેઝન્ટેશન, તો તકની સમાનતા, સંપત્તિનું સમાન વિતરણ, યાદ હોવું જોઈએ અનુચ્છેદ 31 ને દૂર કરાયો તો સંપત્તિ કોઈ એક પાસે કોન્સન્ટ્રેટ ના થાય, તો સંપત્તિનું સમાન વિતરણ અને સારા જીવનની લઘુત્તમ જોગવાઈઓ. સારું જીવન જીવવાની જેમ કે યોગ્ય પર્યાવરણ હોવું જોઈએ અનુચ્છેદ 21 એ પણ લખેલું છે. તો આ મુજબ તકની સમાનતા છે, સંપત્તિનું સમાન વિતરણ છે અને સારા જીવનની લઘુત્તમ જોગવાઈઓ. આનો તમામનો લાભ લેવામાં અસમર્થ લોકો જેને આ વસ્તુ મળેલી નથી, પાછળ રહી ગયેલા છે, તો અસમર્થ લોકો માટે સાર્વજનિક જવાબદારીના સિદ્ધાંતો પર આધારિત હોય છે. તો કલ્યાણકારી રાજ્ય શું કામ કરે છે? જે લોકો તકની સમાનતા, સંપત્તિનું અસમાન વિતરણ અથવા તો સારા જીવનની જોગવાઈથી વંચિત થઈ ગયા છે અથવા તો એને સુધી આવી રહ્યા નથી, એની સાથે એ મેળવવા માટે અસમર્થ છે, તો એના માટે એ બધું ફૂલફિલ કરવા જે છે એ થાય તો એને આપણે કલ્યાણકારી રાજ્ય કહીએ છીએ. તો પહેલી જે વાક્ય હતી આપણે કમ્પ્લીટ કરી. આગળ જોઈએ તો ભારતમાં કલ્યાણકારી રાજ્યની વિશેષતાઓ, જે બીજો પ્રશ્ન હતો એના પર આપણે વાત કરીએ. તો સામાજિક લક્ષ્યોને પ્રાપ્ત કરવાના પ્રયત્નો, જો અહીંયા ભાગ પાડી દો. 1 નંબરે સામાજિક લક્ષ્યોને પ્રાપ્ત કરવાના પ્રયત્નો. સામાજિક લક્ષ્યો કેવા હશે? જેમ કે એની વાત કરીએ તો નીતિ નિષેધક સિદ્ધાંતો કીધું ને આપણે, જે DPSP છે ડાયરેક્ટ પ્રિન્સિપલ ઓફ સ્ટેટ પોલિસી, તો એ સિદ્ધાંતો દ્વારા રાજ્ય વિવિધ સામાન્ય સામાજિક લાભો, લક્ષ્યો જેવા કે રાજ્ય એટલે કે દેશ અથવા તો પર્ટિક્યુલરલી રાજ્ય જેમ કે ગુજરાત રાજ્ય એ જે છે, તો અલગ અલગ રાજ્ય જે છે એ સામાજિક લક્ષ્યો જેવા કે પર્યાવરણનું રક્ષણ કરવું. હવે આજે તમે જો પર્યાવરણ બગડતું જશે તો એની ડાયરેક્ટલી ઇફેક્ટ મનુષ્ય જીવન, પશુ જીવન, પક્ષી જીવન બધા ઉપર, સજીવો ઉપર આવશે. તો પર્યાવરણનું રક્ષણ કરવું. સેકન્ડ છે લિંગ સમાનતા, સીમાંત સમુદાયોનું પ્રતિનિધિત્વ વગેરે પ્રાપ્ત કરવાનો પ્રયાસ છે. તો અલગ અલગ સમુદાયનું પ્રતિનિધિત્વ વધારવું અથવા તો સમાન પ્રતિનિધિત્વ આપવું, લિંગ સમાનતા ઉપર વિચાર કરવો, પર્યાવરણનું રક્ષણ કરવું. તો આ બધા કેવા છે? સામાજિક લક્ષ્યો છે. તો એને માટેના પ્રયત્ન કરવા એ આવશે વિશેષ રાજ્યના ભારતમાં રાજ્યની કલ્યાણકારીની વિશેષતાઓની અંતર્ગત. પછી જોઈએ બીજું છે ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવી. ભાઈ દેશમાં કોઈ વ્યક્તિ જે છે ભૂખ્યા ન સૂવે એ માટે અથવા તો દરેકની અંતર્ગત પોષણ સ્તર વધે એ માટે તો ખાદ્ય સુરક્ષા. ભારતે તેના નાગરિકોને હરિત ક્રાંતિ, જાણીએ ને આપણે ગ્રીન રેવોલ્યુશન, તો એના દ્વારા ઘઉંનું ઉત્પાદન વધારવાનું, શ્વેત ક્રાંતિ છે તો એના દ્વારા જે છે આ પ્રકારની અલગ અલગ ક્રાંતિઓ ચલાવી છે અને એના દ્વારા જે છે ભાઈ અલગ અલગ પ્રકારની અંતર્ગત ઉત્પાદનમાં શું કર્યું? વધારો કર્યો. ઉત્પાદન વધશે, વસ્તુ સસ્તી થાય,
ઉત્પાદન એટલે વસ્તુ સસ્તી છે એટલે દરેક વ્યક્તિને ખરીદી શકે, દરેક વ્યક્તિ ખરીદી શકે તો જે ખાદ્ય સુરક્ષા છે એ ફૂલફિલ થાય. તો હરિત ક્રાંતિ, શ્વેત ક્રાંતિ એના દ્વારા ખાદ્ય સુરક્ષા અને વર્તમાનમાં ઓલરેડી તમે જો રાષ્ટ્રીય પોષણ મિશન ના અમલીકરણ દ્વારા પોષણની સુરક્ષા જે છે સુનિશ્ચિત જે છે એ કરી છે. તો દરેક વ્યક્તિમાં જે છે પોષણનું સ્તર ને બધું જળવાઈ રહે. એના પછી જોઈએ તો સંપત્તિનું પુનઃ વિતરણ, આ ત્રીજું લખી શકો. તો જમીન સુધારણા છે, પ્રગતિશીલ કરવેરા નીતિ છે, સબસિડી છે. તો આ બધા દ્વારા અસમાનતા ઘટાડવાનો પ્રયાસ જે છે કરવામાં આવે છે. જમીન સુધારણા છે, પ્રગતિશીલ કરવેરા નીતિ છે તથા સબસિડી, જેમ કે નવા મકાન લેતા હોય તો ગવર્મેન્ટ ઘણી બધી સબસિડી આપે છે. એનાથી શું થાય કે આર્થિક રીતે કહેવાય કે પાકું બને. તો સબસિડી એના દ્વારા જે અસમાનતા રહેલી છે ઘટાડવાનો પ્રયાસ જે છે કરવામાં આવી રહ્યો છે. ચોથું જોઈએ તો કાનૂની જોગવાઈઓ, કાયદાકીય જોગવાઈઓ, જેમ કે કંપની અધિનિયમ છે, ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ છે. તો આ પ્રકારના કડક કાયદા દ્વારા ક્રોનિઝમ, નફાકારક વગેરે પ્રતિરોધ કરવામાં આવી રહ્યો છે. તો જેવી રીતે ભ્રષ્ટાચારને થાય છે એના કંટ્રોલ થશે, જેથી કરીને શું થાય કે ભાઈ સમાનતા વધે અથવા તો કોઈનું શોષણ ને એવું થાય નહીં. કંપની અધિનિયમ છે એના દ્વારા કંપનીઓને રેગ્યુલેટ કરે છે, એના જે વર્કર છે એના માટે ફાયદો થશે. તો આ મુજબ તમે જો તો કાનૂની જોગવાઈઓ પણ કરવામાં આવી છે. ભારતના કલ્યાણકારી રાજ્ય બનવા સમક્ષ પડકાર ક્યાં ક્યાં છે? જેમ કે ઓક્સફેમ અહેવાલ મુજબ, એટલે કે આ સંસ્થાએ એક રિપોર્ટ આપ્યો હતો અને આ સંસ્થા રિપોર્ટ મુજબ જે એલપીજી સુધારો થયો 1991માં. આ એલપીજી યાદ હોવું જોઈએ, લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ નથી. એલપીજી એટલે લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન એન્ડ ગ્લોબલાઇઝેશન. તો આખી ખુલ્લી અર્થવ્યવસ્થા બને છે, ઓપન ફોર ઓલ. તો ભારત જે 1991માં એલપીજી સુધારા અપનાવે છે એના પછી ભારતમાં આવકની જે અસમાનતા હતી સતત શું થઈ વધી ગઈ. એના કારણે શું થયું ભાઈ, પૈસાદાર વધારે પૈસાદાર અને ગરીબ વધારે ગરીબ જે છે આ પ્રકારનો જે ગેપ છે ને એ વધતો જાય છે ઘટવાને બદલે. તો તાજેતરમાં પગલાં લેવામાં આવે છે જેથી એના ગેપને પણ કંટ્રોલ કરી શકાય. પણ હા, 1991 એલપીજીના સુધારા પછી એક આ વસ્તુ જે છે આવકની અસમાનતામાં જે વધારો છે એ જોવા મળેલો છે. પછી લેન્ડ સીલિંગ એક્ટ જે રહેલો છે એ નીતિ જે છે એને અમલીકરણમાં નિષ્ફળતા રહી છે. લેન્ડ સીલિંગ એક્ટમાં નિષ્ફળતા રહે, ઓફકોર્સલી જે છે એની ઇફેક્ટ આવશે. જાતિ લાઈક નિર્ભયા કેસ, પછી લઘુમતી લાઈક કોમી હિંસા વગેરેના આધારે ભેદભાવનો વ્યાપ જે છે વધતો જાય છે. જાતિ આધારિત ભેદભાવ વધી રહ્યા છે. આ કેસમાં તમે જો ભાઈ આપણે જાણીએ છીએ કે ભાઈ આ બધી પ્રવૃત્તિઓ થઈ રહી છે. તો ક્યાંક ને ક્યાંક જે કલ્યાણકારી રાજ્યનો સિદ્ધાંત છે જે સામાજિક ઉદ્દેશ્ય છે એ ફૂલફિલ થતા નથી અને આ બધાના કારણે શું થાય, ભેદભાવ જે છે એ વધે છે. છેલ્લા 5 વર્ષમાં બેકારીના સ્તરોમાં સતત વધારો થયો, બેરોજગારી સતત વધતી જઈ રહી છે. તો આ શું કે કલ્યાણકારી રાજ્યમાં કીધું કે આર્થિક રીતે પણ એને સક્ષમ બનાવવા જોઈએ, સમાન અવસર મળવો જોઈએ. તો બેરોજગારી હશે તો એને ઇન્કમમાં પ્રોબ્લેમ થશે. તો ઓફકોર્સલી જે અસમાનતા છે વધતી જશે. કીધું ને ગરીબ વધારે ગરીબ બને, પૈસાદાર વધારે પૈસાદાર બનશે. તો હવે રોજગારી નહીં મળે તો એનું સ્તર જે જીવન સ્તર છે નીચું જઈ જશે. ઓકે, રોજગારી નથી મળતી તો ખાવા પીવાને પ્રોબ્લેમ થશે, તો એનું પોષણનું સ્તર ડાઉન થશે, સાક્ષરતા ઘટી જશે, એના છોકરાઓને ભણવા નહીં મૂકે, એનું હેલ્થનું સ્તર બગડતું જશે. તો આ રીતે તમે જુઓ ને તો અસમાનતા વધી જાય. તો બેકારીનું સ્તર છેલ્લા 5 વર્ષમાં વધારો થયો છે, એ પણ એક કલ્યાણકારી સિદ્ધાંત સમક્ષ આપણે પડકાર રહેલો છે. એના પછી આપણે વાત કરીએ મિત્રો પ્રશ્ન, ભારતમાં સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણીઓની ખાતરી કરવા માટે આદર્શ આચારસંહિતા નોંધપાત્ર પગલું રહ્યું છે. સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણી થાય એની ખાતરી કરવા માટે એક આદર્શ આચારસંહિતા આપણું ભારતમાં નોંધપાત્ર પગલું છે. જોકે હાલના ડિજિટલ યુગમાં તેને પડકારનો સામનો કરવો પડી રહ્યો છે. ટિપ્પણી કરો. ડે બાય ડે તમે જુઓ ડિજિટલ યુગ આવી રહ્યો છે. ઓલરેડી આની પહેલા પણ પ્રશ્ન કર્યો ડિજિટલ ડિવાઇડ શું છે, તો આ ડિજિટલ યુગ આવી રહ્યા છે. મોસ્ટ ઓફલી જો પ્રચાર કરવો છે ઓનલાઈન, વોટ્સઅપ, ટ્વિટર, તો ધીરે ધીરે બધું ડિજિટલાઇઝ થઈ રહ્યું છે. તો ડિજિટલ યુગની અંતર્ગત જે આદર્શ આચારસંહિતા છે એને ઘણા બધા છે એને પડકાર સમક્ષ ઊભા થાય છે અને એના લીધે જે સ્વતંત્ર નિષ્પક્ષ ચૂંટણી છે એને ખાતરી કરવામાં થોડી મુશ્કેલી આવી છે. તો એના ઉપર ટિપ્પણી કરવાની કીધી છે. તો વાત કરીએ મિત્રો, આદર્શ આચારસંહિતા એટલે કે મોડલ કોડ ઓફ કન્ડક્ટ, જેને MCC કહીએ છીએ, મોડલ કોડ ઓફ કન્ડક્ટ. તો આદર્શ આચારસંહિતા એ ભારતીય ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં કરાયેલ એક દસ્તાવેજ હોય છે જે રાજકીય પક્ષો અને તેમના ઉમેદવારોને ચૂંટણી લડવા માટે લઘુત્તમ માપદંડો આપે છે. જો પહેલા તો આદર્શ આચારસંહિતા શું છે આપણે એની વ્યાખ્યા આપી, કારણ કે પૂછ્યું છે કે આદર્શ નોંધપાત્ર પગલું છે પણ શું છે એ, તો પગલું કયું છે એમ, તો કે એક મોડેલ ઓફ કોડ ઓફ કન્ડક્ટ છે અને ભારતીય ચૂંટણી પંચ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા છે એના દ્વારા જાહેર કરાયેલું છે. એક પ્રકારનો દસ્તાવેજ હોય જેમાં રાજકીય પક્ષ અને
તેમના ઉમેદવારો જે ઊભા હોય ને ચૂંટણી લડવા માટે એના માટે લઘુત્તમ માપદંડ હોય કે આટલી વસ્તુ ફૂલફિલ થવી જોઈએ. સાથે જ તેઓને જાણ કરે છે કે તેમને શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. તો આ બધી માહિતી જે છે આદર્શ આચાર સંહિતા મોડેલ કોડ ઓફ કન્ડક્ટ MCC ની અંતર્ગત હોય છે. આદર્શ આચાર સંહિતા સુનિશ્ચિત કરે છે કે સત્તામાં રહેલા પક્ષને ચૂંટણીઓનો અયોગ્ય લાભ ન મળે. જુઓ, જે પણ સત્તામાં રહેલો પક્ષ છે, અત્યારે કોઈ પણ પક્ષ ગવર્મેન્ટમાં સરકારમાં રહેલો છે, સત્તામાં છે, તો એ અયોગ્ય રીતે લાભ ન મેળવી લે તો એની જે છે ખાતરી કરે છે, એને સુનિશ્ચિત કરવાની કોશિશ જે છે આદર્શ આચાર સંહિતા એટલે કે MCC મોડેલ કોડ ઓફ કન્ડક્ટ જે છે કરે છે. અને ચૂંટણીઓ સ્વતંત્ર અને નિષ્પક્ષ રીતે થાય. તો જે પણ સત્તામાં પક્ષ છે એ અયોગ્ય લાભ ન મેળવી લે, ખોટી રીતે લાભ ન મેળવી લે અને સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણી થાય એ સુનિશ્ચિત કોણ કરે છે? તો કે આદર્શ આચાર સંહિતા. જો કે સોશિયલ મીડિયા અને અન્ય ઓનલાઈન પ્લેટફોર્મ ઉદ્ભવને કારણે આ આચાર સંહિતા અસરકારક અમલીકરણમાં અનેક પડકારો ઊભા થયા છે. જેમ કે ભાઈ એમ કે ભાઈ ચૂંટણીના આગલા દિવસે જે કોઈ પ્રચાર કરવા ન જવું, આન તેન છે, ઘરે ઘરે જઈને. પણ હવે વોટ્સઅપમાં તો કંટ્રોલ ન કરી શકાય ને. વોટ્સઅપમાં કેમ કે ભાઈ હવે ફોરવર્ડ નહીં કરો, ગમે ન થઈ શકે. સો જે કહેવાય કે સોશિયલ મીડિયા છે અને ઓનલાઈન પ્લેટફોર્મ છે એના કારણે આદર્શ આચાર સંહિતા જે છે એની અસરકારકના અમલીકરણમાં હવે ઘણા બધા પડકારો ઊભા થયા છે. વાત કરીએ મિત્રો આગળ તો ડિજિટલ યુગમાં આદર્શ આચાર સંહિતાઓની મર્યાદા કઈ છે? જેમ કે ક્ષેત્ર અધિકારનો પ્રશ્ન, પહેલું આવશે ક્ષેત્ર અધિકારનો પ્રશ્ન. જેમ કે ફેસબુક જેવા ડિજિટલ માધ્યમ, ડિજિટલ પ્લેટફોર્મ છે જે વિદેશી કંપનીઓ દ્વારા ચલાવવામાં આવે છે, તો ભારતીય એજન્સીઓ માટે તેમને જવાબદાર માનવા મુશ્કેલ બની જાય. જેમ કે ભાઈ હવે આ ફેસબુક જે છે હવે એ સજેસ્ટ કરે કોઈ પક્ષોને કે આ છે. જે દિવસે ઇલેક્શન છે સવાર તે દી દેખાડ્યું કે આને આ છે, મત આપો, આમ આપો, તેમ આપો. હવે આ કંપની તો બહારની છે, વિદેશની છે, તો એમને જવાબદાર માનવા મુશ્કેલ બની જાય. શું કામ? એનો ઓનર બહારથી વિદેશી છે. ચૂંટણી પંચ માટે પડકાર એ છે કે આ ડિજિટલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરીને MCC નો ભંગને અટકાવો. તો મોડેલ કોડ ઓફ કન્ડક્ટ જે છે એને કેવી રીતે ડિજિટલ માધ્યમના મદદથી જે છે ભાઈ ફેસબુકમાં ટાઈપ કરીને ઉલાડે, બધી ફેરવતા કરી દે. તો હવે જે મોડેલ કોડ ઓફ કન્ડક્ટ છે એને કેવી રીતે કંટ્રોલ કરવું? તો ઇલેક્શન કમિશન જે છે એની સમક્ષ આદર્શ આચાર સંહિતા સૌથી મોટો પ્રશ્ન એક આવવો રહીએ છે. સેકન્ડ જોઈએ ફેક ન્યૂઝ. એક આપણે જોયું ક્ષેત્રાધિકારનો પ્રશ્ન કે ભાઈ અમુક કંપનીઓ ભારતના ક્ષેત્રાધિકારની બહારની હોય તો એના ઉપર જે આ પ્રકારે મુશ્કેલી આવી જાય એને કંટ્રોલ કરવું. સેકન્ડ છે ફેક ન્યૂઝ. તો ડિજિટલ મીડિયા અસત્યાપિત અને ઇરાદાપૂર્વક ખોટા સમાચાર ફેલાવવાનું એક મોટું સ્ત્રોત બની ગયું છે. સપોઝ એક પક્ષ A છે, બીજો પક્ષ B છે, આનો નેતા XYZ છે, આનો જે છે ભાઈ MNP નેતા છે. તો આમાં શું કરે કે ભાઈ આ પક્ષનો નેતા MNP નેતા જે છે XYZ નેતા જે રહેલા છે એના વિરુદ્ધ ખોટા સમાચાર ને એવું બધું ફેલાવી દે ઇરાદાપૂર્વક, જેથી કરીને હારી જાય એમ. તો આ ફેક ન્યૂઝ થઈ ગયા. તો ડિજિટલ મીડિયા અસત્યાપિત અને ઇરાદાપૂર્વક ખોટા સમાચાર ફેલાવવાનું એક મોટું માધ્યમ બની ગયું છે. ચૂંટણી પંચ પાસે MCC લાગુ કરવા અને તેના ઉલ્લંઘન પર દંડ આપવા માટે સંસાધનો તેમજ મોનિટરિંગ ક્ષમતાનો અભાવ છે. હવે ભાઈ આ કેટલા આવા ફેક ન્યૂઝ ફરતા તો બધા ઉપર વોચ રાખવી, કોણ ફેલાવે છે બધું પકડવું, પછી એને સજા આપી, કેસ ચલાવવા, એ માટે જે આખું ગ્રુપ જોઈએ, ઇન શોર્ટ કેટલી ક્ષમતા જોઈએ, મોનિટરિંગની ક્ષમતા, એનો અભાવ છે. સતત ને સતત શું એના ઉપર વોચ રાખવી પડે. FB છે, વોટ્સઅપ છે, વોટેવર, ટ્વિટર છે, તો બધા ઉપર સતત વોચ રાખવી પડે કે ભાઈ ક્યાં ફેક ન્યૂઝ ફેલાય છે, ખોટું છે, સાચું છે, બધું ચેક કરવું પડે. તો એના ઉપર એટલું મોનિટરિંગ કરવાની ક્ષમતા જે છે ભાઈ અત્યારે એટલી બધી ઇલેક્શન કમિશન પાસે છે નહીં. તો એ એક પ્રશ્ન ઊભો થાય છે. પછી ગુનેગારોને ઓળખાણમાં મુશ્કેલી, આ 3 નંબર. જેમ કે રાજકીય લાભ માટે ચૂંટણીઓ દરમિયાન મોટા ભાગની માહિતીનો ઉપયોગ કરવા માટે અલ્ગોરિધમ દ્વારા ઓનલાઈન પ્લેટફોર્મને લક્ષ્યાંકિત કરવામાં આવતા હોય છે. તો આ કે છે સાયબર ક્રાઇમ ટાઈપનું છે મિત્રો. આ સાયબર ક્રાઇમ કહીને આપણે, તો ગુનેગાર જે છે એની ઓળખાણ મુશ્કેલ થઈ જાય. ઇલેક્શન દરમિયાન રાજકીય લાભ માટે ચૂંટણી દરમિયાન મોટા ભાગની માહિતીનો ઉપયોગ કરવા. આપણે કહેતા હોય ને ઇલેક્શન વખતે આપણે ઘણી વખત એવું છે કે આપણે નંબર ન હોય તો ત્યાંથી મેસેજ આવતા હોય કે આપણે નંબર કેમથી આપણે વિચારતા હોય. સો ડેટા જ્યાં ક્યાંક હોય એનો ઉપયોગ કરી અને આ પ્રકારે ઇલેક્શનમાં બધું ફેલાવે. તો જે આ વ્યક્તિ ફેલાવે છે, સાયબર ક્રાઇમ કરે છે, એની ઓળખાણ કરવી મુશ્કેલ થતી હોય છે. પછી છે ડિજિટલ મીડિયાની અનિયંત્રિત પ્રકૃતિ. ડિજિટલ મીડિયાની અનિયંત્રિત પ્રકૃતિ, જેમ કે ઓનલાઈન ચૂંટણીઓના નિયમન માટેના તમામ હાલના પગલાઓ ઓનલાઈન પ્લેટફોર્મ્સ દ્વારા કરવામાં આવતી સ્વૈચ્છિક પ્રતિબદ્ધતાઓના આધારે લાગુ કરવામાં
આવી રહ્યા છે. તો જે નિયંત્રણ હોવું જોઈએ એટલું બધું રહેતું નથી, કારણ કે ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા કરવામાં આવતી સ્વૈચ્છિક પ્રતિબદ્ધતાઓના આધારે લાગુ કરવામાં આવતું હોય તો વ્યક્તિ પોતે સમજે તો થાય, બાકી તો થશે નહીં. તેથી તે કાયદેસર રીતે તેમના પર બંધન કરતા હોતા નથી. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો ફેસબુક અથવા ટ્વિટર જેવી કંપનીઓ માટે કાર્યવાહી કરવામાં નિષ્ફળ થવા માટે કોઈ દંડ સૂચવવામાં આવ્યો નથી. હવે ક્યાંય લખ્યું નથી કે ચલો આ કાર્યવાહી કરવામાં નિષ્ફળ ગઈ છે તો ભાઈ ફેસબુકે એટલો દંડ ભરવાનો, એવું ક્યાંય લખેલું નથી. તો અહીં જે છે એની અનિયંત્રિત પ્રકૃતિ દેખાય છે. કોની? તો કે જે ડિજિટલ મીડિયા છે એની. જેમ કે ફરી એકવાર ફેસબુક છે, ટ્વિટર છે, તો એ પ્રકારની કંપનીઓ માટે કાર્યવાહી કરવામાં નિષ્ફળ થવા પર, હવે ઇલેક્શન કમિશન જે એના ઉપર કેસ કરે છે અને એમાં નિષ્ફળ ગઈ વોટેવર, અથવા તો ચલો સાબિત થયું કે એને ખોટું કર્યું છે, તો કોઈ દંડ જે છે સૂચવવામાં આવ્યા નથી. તો આ પણ પ્રોબ્લેમ થશે. કંપની ફ્રી થઈ ગઈ, કોઈ દંડ તો કાંઈ થવાનું છે નહીં એમ. એના પછીનો મિત્રો ત્રીજો પ્રશ્ન જોઈએ. હવે તાજેતરમાં સંસદ દ્વારા પસાર કરેલા કૃષિ અધિનિયમના સંદર્ભમાં કૃષિ સંબંધિત વિષયની બંધારણીય સ્થિતિને સ્પષ્ટ કરો. જો પહેલો પ્રશ્ન થઈ છે. આપણે જાણીએ છીએ કે ભાઈ 3 કૃષિ બિલ પસાર થયા હતા અને વ્યવસ્થિત એવા ખૂબ જ વધારે કરંટમાં પણ એ રહ્યા હતા. તો તાજેતરમાં સંસદ દ્વારા પસાર કરેલા કૃષિ અધિનિયમમાં સંદર્ભમાં કૃષિ સંબંધિત, જો ટોપિકને હાઇલાઇટ કરો છો, કૃષિ સંબંધિત વિષયની બંધારણીય સ્થિતિ શું છે, કૃષિની બંધારણીય સ્થિતિ શું છે એને સ્પષ્ટ કરવાની છે. બીજો પ્રશ્ન એ છે કે કેન્દ્રની પાસે તેનાથી સંબંધિત કાયદા બનાવવાના અધિકારોને સ્પષ્ટ કરો. કેન્દ્ર પાસે આ કૃષિ સંબંધિત કાયદા બનાવવાનો અધિકાર કેટલા અંશે છે એના ઉપર પ્રકાશ પાડવાનું કીધું છે. તો આપણને 2 પ્રશ્ન પૂછ્યા છે, તો આપણે વાત કરીએ એના વિશે મિત્રો. સંસદ દ્વારા પસાર કરેલા 3 કૃષિ અધિનિયમોને દેશભરમાં બંધારણીય માન્યતા ઉપર ચર્ચા શરૂ કરી દીધી હતી. આપણે જાણીએ છીએ કે ભાઈ લાંબા સમય સુધી પંજાબના લોકોએ જે છે દિલ્હીની બોર્ડર પર આંદોલન કર્યું, જેની અંતર્ગત છે અલગ અલગ રાજ્યના ઘણા ખેડૂતો જોઈન થયા હતા. તો આખું જે છે ભાઈ ઇન શોર્ટ ક્યાં છે 3 કૃષિ બિલ આવ્યા, એને બંધારણીય માન્યતા કેટલા અંશે છે નથી એના ઉપરની ચર્ચા જે છે આખા દેશમાં શરૂ કરી દીધી હતી. આ અધિનિયમ તો કે એકદમ કૃષિ પેદાશ વાણિજ્ય અને વેપાર, કયા 3 હતા જો એ જણાવું છું. કૃષિ પેદાશ વાણિજ્ય અને વેપાર પ્રમોશન અને સુવિધા અધિનિયમ 2020, એક આ છે. સેકન્ડ છે ભાવ ખાતરી અધિકાર આપવો અને સુરક્ષા અધિનિયમ 2020, અને ત્રીજું છે આવશ્યક ચીજ વસ્તુઓ સુધારો અધિનિયમ 2020. તો આ 3 જે છે કાયદા કેન્દ્ર સરકાર જે છે રજૂ કરીને લઈને આવેલી હતી, જેના ઉપર જે છે ઘણો વિરોધ ને બધું થયું હતું. આ કાયદાઓની ઉપયોગિતા વર્ણવતા સરકારનું માનવું એવું છે, જો આ સરકાર શું કહે છે, સરકાર લઈને આવી હતી તો સરકાર જે છે આની ઉપયોગિતા બતાવે છે કે આ કેવી રીતે કાયદો ફાયદામાં છે. તો સરકારનું માનવું છે કે આ કાયદાઓથી ખેડૂતોની આવક વધારવામાં મદદરૂપ થશે. તો જે 2022માં એવો લક્ષ્ય રાખેલો હતો કે ભાઈ ખેડૂતોની આવક છે ડબલ કરવી છે, તો ક્યાંક ને ક્યાંક 3 કાયદા એ ખેડૂતની આવક વધારવામાં મદદરૂપ થશે. પહેલા ખેડૂતોને અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ હવે થશે નહીં. આ બધા એક્ટથી આપણે જાણીએ છીએ કે એક્ટમાં શું રહેલું છે, અથવા ન જોયું હોય તો એ વખતે કરંટમાં સ્પેશિયલ આ 3 એક્ટ ઉપર જ અડધી-પોણી કલાક ઉપરનો વિડીયો હતો, એ જોઈ લેજો. અને 3 એક્ટની જોગવાઈઓ શું છે બધું ખબર પડી જશે. દેશભરમાં ખેડૂત સંગઠનો, જો સમજો, ખેડૂત સંગઠનો, બજાર સમિતિઓ સાથે સંકળાયેલા લોકો આ કાયદાઓનો વિરોધ કરી રહ્યા છે. જે પણ જે ખેડૂતોના સંગઠન હોય, બજાર સમિતિઓ સાથે સંકળાયેલા લોકો હોય, એ બધા કાયદાનો વિરોધ કરે છે. એક નંબર અહીંયા શું સરકાર કહે છે કે ભાઈ આનાથી ખેડૂતની આવક શું થશે, 2 ગણી થશે, ડબલ થશે, એમ વધારવામાં મદદરૂપ થશે. અને બીજી જગ્યાએ એનો વિરોધ થાય છે. શા માટે? તો તેઓ માને છે કે આ કાયદાઓ દ્વારા સરકાર કૃષિ ક્ષેત્રમાં ખાનગી ક્ષેત્રને પ્રોત્સાહન આપી રહી છે અને ખેડૂતોની મુશ્કેલીમાં વધુ વધારો કરશે. આપણે જોયું તો ભાઈ ખાનગીકરણ, હવે એકચ્યુઅલી આ જે કોન્ટ્રાક્ટ ફાર્મિંગના એના કન્સેપ્ટ હતા એ સરકાર આમાં લગાવવા માંગતી હતી. એટલે અહીં જે છે કેટલાક લોકો એવું માને કે આ કાયદાઓ દ્વારા સરકાર જે છે કૃષિ ક્ષેત્રમાં ખાનગીકરણ કરે છે. એટલે કે ભાઈ જે મોટી કંપની લાઈક અલગ એબીસી નામની હોય, વોટ એવર કંપની લઈ લો, ધારી લ્યો, નામ તો નહીં લઈએ આપણે, એબીસી નામની કંપની છે, XYZ નામની કંપની છે, તો ખેડૂતો સાથે એક કોન્ટ્રાક્ટને એવું કરશે તો એના દ્વારા જે છે ભાઈ ધીરે ધીરે ખેતીવાડી જે છે એનું ખાનગીકરણ થશે. સેકન્ડ થિંગ એવું કહે છે કે જે એપીએમસી હતી ને, એપીએમસીની ભૂમિકા ઘટી જશે. ત્રીજો ખેડૂતને ભય એવો હતો કે એમએસપી બંધ થઈ જાય, પણ સરકારે એવું કીધું કે એમએસપીનું કંઈ બંધ થવાનું નથી. હવે એપીએમસીની બહાર ખેડૂત ગમે ત્યાં એનો માલ સામાન વેચી શકશે, તો સરકાર એવું લોકો એવું માને છે કે ધીરે ધીરે
એપીએમસી માં નહીં વેચે તો કોઈ ખાનગી કંપનીઓને એને વેચશો તો ધીરે ધીરે સરકાર ખાનગીકરણ બધું કરવા જઈ રહી છે. હવે પ્રશ્ન એ ઉઠે છે કે શું કેન્દ્ર સરકારને રાજ્ય સૂચિના વિષય ઉપર કાયદો બનાવવાનો અધિકાર છે કે નહીં? કૃષિ જે છે, કૃષિ સબ્જેક્ટ ઓફ સ્ટેટ લિસ્ટ. સો ભાઈ કેન્દ્ર સરકારને રાજ્ય સૂચિના વિષય ઉપર કાયદો બનાવવાનો અધિકાર છે કે નહીં? સૌથી મોટો પ્રશ્ન અહીંયા ઉઠે છે. એટલે ઘણા રાજ્યોએ કૃષિ અધિનિયમની બંધારણીય માન્યતા પર પ્રશ્ન ઊભો કરી દીધા હતા અને ઘણા રાજ્યો આ કાયદાઓની માન્યતાને પડકારવા કાયદાકીય વિકલ્પોની શોધ કરી રહ્યા હતા. એટલે ઘણા રાજ્યોએ એમ કીધું કે પહેલા તો આ બંધારણ મુજબ આ યોગ્ય છે કે નહીં. બીજી વસ્તુ, ઘણા રાજ્યો કાયદાકીય રીતે એ વિચારતા હતા કે આ એક્ટ જે છે એને કેવી રીતે પડકારવા. કૃષિ સંબંધિત વિષયની બંધારણીય સ્થિતિ શું છે હવે એની આપણે વાત કરીએ તો બંધારણમાં રાજ્ય યાદી જે સૂચિ 2 એમાં કૃષિને વિષય તરીકે ઓળખવામાં આવ્યું છે. તો યાદ રાખો એગ્રીકલ્ચર સબ્જેક્ટ ઓફ સ્ટેટ લિસ્ટ. જે કૃષિ છે રાજ્ય યાદી સૂચિ નંબર 2 માં એને દર્શાવેલી છે. રાજ્યની સૂચિની પ્રવૃત્તિ 14 છે યાદી 2 આપણે કીધું ને સૂચિ 2 રાજ્ય યાદી એમાં સૂચિ નંબર 2 એમાં પ્રવૃત્તિ 14 એમાં કૃષિ અને તેનાથી જોડાયેલા વિષયોને સૂચિબદ્ધ કરવામાં આવેલ છે. એટલે હવે એમ કહે છે કે રાજ્યની યાદીમાં સૂચિ 2 પ્રવૃત્તિ 14 માં કૃષિ અને સંબંધિત વિષયની માહિતી આપેલી છે. તો શું કેન્દ્ર સરકાર એના ઉપર કાયદો બનાવી શકે? એમ રાજ્ય સૂચિની પ્રવૃત્તિ આપણે કીધું કે ભાઈ રાજ્ય સૂચિમાં સૂચિ 2 માં પ્રવૃત્તિ 26 એક આપણે કીધું પ્રવૃત્તિ 14 માં કૃષિ અને તેના જોડાયેલા વિષયની સૂચિબદ્ધ કરેલ છે એમાં માહિતી છે. ઓકે, પ્રવૃત્તિ 26 ની અંતર્ગત રાજ્યની અંદર વેપાર અને વાણિજ્ય ને સંદર્ભિત કરે છે. રાજ્યની અંદર જો શબ્દ રાજ્યની અંદર વેપાર અને વાણિજ્યને સંદર્ભિત કરે છે. રાજ્ય સૂચિની સૂચિ 2 પ્રવૃત્તિ 27 નો સંદર્ભ માલનું ઉત્પાદન, પુરવઠો અને વિતરણ એનો ઉલ્લેખ કરે છે. ક્યાંક ને ક્યાંક કહે છે ને ભાઈ ક્રોસ બોર્ડર, જેમ કે ભાઈ ગુજરાતની બદલે બહાર વેચવું તે પોસિબલ છે. તો પ્રવૃત્તિ 27 શું કહે છે? એક પ્રવૃત્તિ 14 છે. પ્રવૃત્તિ 14 માં કીધું કે કૃષિ અને જોડાયેલા વિષયોમાં જણાવેલા છે. પ્રવૃત્તિ 26 માં શું કહે છે કે રાજ્યની અંદર વેપાર અને વાણિજ્ય. પ્રવૃત્તિ 27 શું કહે છે કે માલનું ઉત્પાદન, એનો પુરવઠો અને એનું વિતરણ એનો ઉલ્લેખ જે છે કરવામાં આવેલ છે. અને પ્રવૃત્તિ 28 એમ નથી કે પ્રવૃત્તિ શું છે, પ્રવૃત્તિ એટલે આપણે કહીએ ને કલમ એમ. તો પ્રવૃત્તિ 28 બજારો અને મંડીઓનો સંદર્ભ આપે છે. તો આ બધું જે છે રાજ્ય યાદીમાં છે. જેમ કે કીધું બજારો અને મંડીઓ, તો એપીએમસી ની એની વાત થઈ. હવે એના ઉપર કાયદો નહીં બનાવે તો કેન્દ્ર બનાવે તો ભાઈ તો રાજ્ય સૂચિની પ્રવૃત્તિ 28 સૂચિ 2 માં પ્રવૃત્તિ 28 માં છે. તો આ મુજબ જે તે ઘણા પ્રશ્નો ઊભા થતા હતા. કેન્દ્ર સાથે કૃષિ સંબંધિત કાયદા બનાવવાનો આધાર. હવે આપણે કીધું ને કેન્દ્રએ કૃષિ સંબંધિત કૃષિ વિષય ઉપર કાયદા બનાવ્યો, તેનો આધાર શું હતો? જો કેન્દ્ર સરકારે સમવર્તી સૂચિ એની સૂચિ 3 આ સમવર્તી સૂચિની પ્રવૃત્તિ 33 3 પ્રકારની યાદી અનુસૂચિત 7 માં દર્શાવેલી છે. કેન્દ્ર, રાજ્ય અને સંયુક્ત આપણે કહીએ અથવા તો એને સમવર્તી સૂચિ પણ કહેવાય. તો સમવર્તી સૂચિની પ્રવૃત્તિ 33 ના આધારે કૃષિ સંબંધિત વિષય ઉપર કાયદો બનાવ્યો હતો. રાજ્ય સૂચિની પ્રવૃત્તિ 26 અને 27 ને સમવર્તી સૂચિની પ્રવૃત્તિ 33 ની જોગવાઈઓને આધીન સૂચિબદ્ધ કરવામાં આવેલ છે. જો સમજજો ભાઈ, સમવર્તી સૂચિ સંયુક્ત યાદી છે એમાં પ્રવૃત્તિ 33 છે એ શું કહે છે? આની અંતર્ગત પ્રવૃત્તિ 33 છે એને અધીન પ્રવૃત્તિ 26 અને 27 છે રાજ્ય સૂચિની. સમજવાની કોશિશ કરો. હજી એકવાર કહું છું, કૃષિ સંબંધિત વિષય ઉપર કાયદો બનાવ્યો હતો કેવી? તો પ્રવૃત્તિ 33 સંયુક્ત યાદી આપેલી છે એના આધાર. ક્યાંક ઇન્ટરનો પ્રશ્ન આવે ને તો બહુ મજાનો થઈ જાય. હવે રાજ્યની વાત કે રાજ્ય એગ્રીકલ્ચરમાં હતું, રાજ્ય સૂચિમાં છે. તો રાજ્ય સૂચિની જે પ્રવૃત્તિ 26 અને 27 હતી આ બંને પ્રવૃત્તિને જે સમવર્તી સૂચિ છે એની પ્રવૃત્તિ 33 ની અંદર રાખેલ છે, આની અંદર સૂચિબદ્ધ કરેલ છે. તો આના ઉપર કાયદો બનાવી શકે તો ઓટોમેટિક આના ઉપર તો કાયદો બનાવી શકે. સમવર્તી સૂચિની પ્રવૃત્તિ 33 જ્યાં એક તરફ કૃષિ વિષયો ઉપર રાજ્યોની શક્તિને મર્યાદિત કરી દે છે. જો આ 26-27 હતું તો રાજ્યમાં હતું. ઓકે, આ બંને ઉપર કઈ છે પ્રવૃત્તિ 33? ઓકે, સંયુક્તમાં છે. સંયુક્તમાં સંસદનો કાયદો વધારે પાવરફુલ ગણાય. તો પ્રવૃત્તિ 33 શું કરે છે કે ભાઈ કૃષિ સંબંધિત જે રાજ્યોની શક્તિ છે એને શું કરી દીધી? એના ઉપર રોક લગાવી દીધી, એને મર્યાદિત કરી દે છે. અને બીજી તરફ કેન્દ્રને અધિકાર આપતા શક્તિમાન બનાવે છે કે તે કૃષિ ઉપર ઉત્પાદન, કૃષિ વેપાર, ખાદ્ય વિતરણ અને કૃષિ પેદાશ સંબંધિત બાબતો પર કાયદા બનાવી શકે છે. ફરી એકવાર સમજજો,
પ્રવૃત્તિ 26 અને 27 ક્યાં હતી? તો રાજ્ય બંને ઉપર સંયુક્ત યાદીની પ્રવૃત્તિ 33. આ શું કહે છે કે ભાઈ 26 અને 27 જે છે રાજ્ય સૂચિમાં તો બંને ઉપર 33 નંબરની પ્રવૃત્તિ છે અને એ છે સમવર્તી સૂચિમાં સંયુક્ત યાદીમાં. તો સંયુક્ત યાદીમાં હોય તો એના ઉપર ભાઈ કેન્દ્રનો કાયદો વધારે પાવરફુલ હોય. તો 33 નંબરની પ્રવૃત્તિ છે સંયુક્ત યાદીમાં આ બંને જે રાજ્યની છે એને લિમિટેડ કરી દીધી, બાંધી દીધી અને એના દ્વારા કૃષિ ઉપર જે રાજ્યનો અધિકાર કંટ્રોલમાં લઈ દીધો અને કેન્દ્રને શક્તિ આપી દીધી કે ભાઈ તમે આ બંને ઉપર કાયદો જે છે બનાવી શકો છો. લાઈક કૃષિ ઉત્પાદન છે, કૃષિ વેપાર છે, ખાદ્ય વિતરણ છે અને કૃષિ પેદાશ રહેલી છે. કેન્દ્ર સરકાર સમય સમય પર રાજ્ય સરકારોને આવા નિર્દેશો આપી શકે એના માટે આ અધિનિયમની જોગવાઈઓ પ્રભાવી રૂપથી અમલમાં લાવવા માટે આવશ્યક સમજે રાજ્યોને આ નિર્દેશોનું પાલન કરવું ફરજિયાત હોય છે. જો સમજો કેન્દ્ર સરકાર સમય ઉપર, જેમ કે સમય ઉપર કેન્દ્ર સરકાર કે હવે કૃષિમાં આ પ્રકારનો નિયમ લાવશે, હવે ભાઈ એનું વિતરણ આ મુજબ થશે, હવે એનું ઉત્પાદન આ રીતે કરો અથવા તો એનું સબસિડીનું ભાઈ ટકાવારી આ રહેશે, તો એ કાંઈ પણ ફેરફાર કરવો હોય કેન્દ્ર સરકાર સમય ઉપર રાજ્યને કેવું હોય તો એના માટે રાજ્ય જે છે ભાઈ બાધ્ય થઈ જશે. રાજ્ય માટે એ નિર્દેશનું પાલન કરવું ફરજિયાત થઈ જશે. જેમ કે આ 3 એક્ટ લઈ હતા, જે રાજ્ય સ્વીકારે તો આ 3 એક્ટ મુજબ રાજ્ય વર્તવું ફરજિયાત થઈ જશે. નિષ્કર્ષમાં વર્તમાન સમયમાં દેશમાં મોટી સંખ્યામાં ખેડૂતો પાસે જમીન કેવી છે? ઓછી છે. આપણે જાણીએ છીએ કે પરંપરાગત જે જમીન વ્યવસ્થા આવે છે કે ભાઈ પિતાને 100 વીઘા હોય, 3 સન હોય, 3 દીકરા હોય તો 33 વીઘા રાખી દે આ રીતે. હવે એના 2 દીકરા હોય તો પાછા વિભાજન, તો ડે બાય ડે ખેતીવાડીની જમીન જે છે કેવી થાય છે? નાની થતી જાય છે અને તેમની પાસે આધુનિક સાધનોનો કેવો થઈ જાય? પાછો અભાવ થતો જાય. હવે ખેતરના કદ નહીં નાના થાય છે, ઉત્પાદન ઘટે, પૈસા ઓછા આવે તો ખેતરમાં આધુનિકતા હોય કેવી થઈ જાય? ઓછી થઈ જાય. આવી સ્થિતિમાં સરકારે કૃષિમાં વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ અને નવા સાધનો માટે આર્થિક સહાય આપવાનો પ્રયાસ પણ કરવો જોઈએ. જેમ કે અત્યારે સરકાર કરે છે ને આર્થિક રીતે મદદ કરે છે, યાદ કરો PM કિસાન. આના સિવાય ખાતરોમાં સબસિડી છે, તો આ બધું MSP છે, તો આ બધા આર્થિક રીતે સહયોગ તો આપે છે પણ એ સાથે જે નવી પદ્ધતિ છે એના લઈને પણ સહયોગ આપવાની શરૂઆત જે છે સરકારે કરવી જોઈએ. બંધારણની સૂચિ 2 રાજ્ય સૂચિની એટલે કે ભાઈ કઈ આવશે? સૂચિ 2. એક તો કેન્દ્ર યાદી એ સૂચિ 1, રાજ્ય યાદી સૂચિ 2 અને સમવર્તી અથવા સંયુક્ત સમવર્તી એટલે 3. તો સૂચિ 2 એટલે કે રાજ્ય સૂચિની પ્રવૃત્તિ 14 હેઠળ કૃષિને રાજ્યની સૂચિના વિષય તરીકે સમાવેશ કરવામાં આવેલ છે. તો ક્યાંક પ્રશ્ન આવે કૃષિ કયો સબ્જેક્ટમાં? રાજ્ય. એવું ક્યાં છે? તો કે ભાઈ સૂચિ 2 એટલે કે રાજ્ય સૂચિની પ્રવૃત્તિ 14 માં દર્શાવેલ છે. અને તેથી કેન્દ્ર સરકારનો નિર્ણય રાજ્યના કાર્યમાં હસ્તક્ષેપની સાથે બંધારણમાં નિહિત સરકારી સંઘવાદની ભાવનાને ઠેસ પહોંચાડે છે. એટલે હવે સપોઝ સરકાર જે છે કોઈના કોઈ રીતે બંધારણમાં તમને કીધું કે ભાઈ સમવર્તી સૂચિની પ્રવૃત્તિ 33 ને અનુસરીને 26 અને 27 આની અંડરમાં આવી ગઈ, તો આ રીતે કેન્દ્ર સરકાર જે છે ભાઈ રાજ્ય યાદીના વિષય, જેમ કે કૃષિ રાજ્યવાદીનો વિષય છે, છતાં કેન્દ્ર સરકારે એના ઉપર એક કાયદા બનાવી નાખે છે. તો જે સહકારી સંઘવાદની ભાવના રહેલી છે દેશમાં બંધારણને લઈને એને કેવી ઠેસ પહોંચાડી છે. અને તેથી કેન્દ્ર સરકારે આવા કાયદા બનાવતા પહેલા રાજ્યોનો વિશ્વાસ મેળવવો જરૂરી બની રહે છે, જેથી કરીને પછી આ જે પ્રોબ્લેમ થાય છે એ થાય નહીં. તો મિત્રો બંધારણના જે મુખ્ય 3 પ્રશ્ન જે છે અથવા તો કરંટને ધ્યાનમાં રાખીને 3 પ્રશ્ન તો અહીં પૂર્ણ થાય છે. પ્રશ્નમાં તમને ડાઉટ હોય, ક્વેરી તો તમે જણાવી શકો છો. મિત્રો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, તમારા મિત્રો સુધી પહોંચાડવા કોશિશ કરો. ફરી મળીશું નવા પ્રશ્ન સાથે. થેન્ક યુ.